વિસ્તારના નસવાડીમાં યુસીસી કાયદામાં આદિવાસી સમાજનો સમાવેશ ન કરવા માંગ કરાઈ છે, જેને લઈને નસવાડી મામલતદારને આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં યુસીસી કાયદાથી આદિવાસી સમાજને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। એસસી ઓબીસી અને લઘુમતી બધા ભેગા મળીને નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને જે અમે વિરોધ નોંધાવ્યો છે। 13 કરોડ ભારતના જે અમારી જે પ્રજા જે છે અને અત્યારે જે યુસીસી જે લાગુ કરવા સરકાર જે લાગુ કરવા માટે જે જઈ રહી છે, તો અમને જે આ નુકસાન જવાનું છે, તો અમે અત્યારે આવેદનપત્ર આપીને વિરોધ કરીએ છીએ કે આ અમારે નુકસાન ના જવું જોઈએ। તમે તમારી મનમાની જે કરો છો, જે દેશ આઝાદ થયે 78 વર્ષ થયા, અત્યારે તમને શું એવું ઉભરી આવ્યું કે તમારે આ સુધારા કરવાની જરૂર પડે છે? આજે નસવાડી મામલેદાર કચેરીમાં આવીને મામલેદાર સાહેબશ્રીને સમસ્ત આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના પણ આગેવાનો સાથે મળી યુસીસીના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આપણા આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીઓના હક અને અધિકારો છે, જ્યારે યુસીસી લાગુ થાય ત્યારે શિડ્યુલ 5 અનુસૂચિ 5 આદિવાસીઓની રૂઢિગત ગ્રામસભા, આદિવાસીઓની સંસ્કૃતિ, એના પર જે સમાન નાગરિકતા ધારો આવશે તો આદિવાસીઓની નાગરિકતા અને આદિવાસીઓની સંસ્કૃતિ શું, આના બહુ મોટું નુકસાન થાય છે, એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ।